19મી જુલાઈથી શરૂ થયેલું લોકસભાનું ચોમાસું સત્ર છેવટે ધોવાઈ ગયું. દોસ્તો, ધોવાઈ એટલા માટે ગયું કહું છું કે જે રીતે કોઈ પણ સત્ર મળતું હોય લોકસભાનું કે વિધાનસભાનું, એના કામકાજના કલાકો નક્કી હોય છે. પરંતુ આ વખતે ચોમાસું સત્ર લોકસભા અને રાજ્યસભાનું શરૂ થયું 19મી જુલાઈએ, પરંતુ આ બંને ગૃહોમાં જોઈએ એવી કામગીરી થઈ શકી નહીં. કારણ શું હતું? તો કારણ એક જ હતું કે જંતર મંતર ઉપર નીટ યુજી પેપર લીક મામલે કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ યુવાનો એટલે કે જેન્ઝીનું આંદોલન, અને 20મી જુલાઈએ જે પ્રકારે દિલ્હી પોલીસે, જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાબામાં આવે છે તે દિલ્હી પોલીસે આ યુવાનો ઉપર બર્બરતાપૂર્વક અત્યાચાર કર્યા અને જે બેરહેમીથી લાઠીચાર્જ કર્યો, પેલેટ ગનનો ઉપયોગ કર્યો, પેલેટ ગનથી ફાયર કર્યું, જેને કારણે 10 લોકો ઘાયલ થયા અને સાથે સાથે ટીયર ગેસના સેલ પણ છોડ્યા. હવે જે રીતે 20મી જુલાઈએ આ ઘટના બની અને તેને કારણે સમગ્ર દેશમાં સરકાર અને સત્તાધારી પાર્ટી ભાજપ એનડીએની સરકાર ઉપર નારાજગી વ્યક્ત થવા માંડી અને વિપક્ષે પણ એકજૂથ થઈને જે મોરચો શરૂ કર્યો, જે મોરચો ખોલ્યો, કારણ કે લોકસભાના સત્ર પહેલા જ વિપક્ષની રણનીતિ ઘડાઈ ગઈ હતી કે આ વખતે નીટ પેપર જે લીક થાય છે તે મામલે સરકારને ઘેરવી, સાથે સાથે રામ મંદિરમાં પણ જે ચઢાવા ચોરી થઈ છે, કરોડો રૂપિયાની દાન ચોરી કરવામાં આવી છે, તે મુદ્દે પણ સરકારને ઘેરવી. અને સરકાર આ વખતે પહેલેથી જે રીતે લોકસભાનું સત્ર શરૂ થયું પહેલા જ દિવસથી સરકાર એટલે કે ભાજપ એનડીએની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર બેકફૂટ પર હતી. અને 20મી તારીખે જે ઘટના ઘટી ત્યાર પછી તો સંપૂર્ણપણે બેકફૂટ પર આવવું પડ્યું, કારણ કે જે પ્રકારે પેલેટ ગનથી ફાયર કરવામાં આવ્યું અને જેને કારણે ઈજાઓ થઈ અને સરકારના મંત્રીઓ, સાંસદો અને ભાજપના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને એક જ રાગ આલાપતા રહ્યા, જે આજ સુધી હજી આલાપી રહ્યા છે કે પેલેટ ગનનો ઉપયોગ થયો નથી, પેલેટ ગનનો ઉપયોગ થયો નથી, પેલેટ ગનનો ફાયર કરવામાં આવ્યો નથી. આ વાતો ખોટી છે. વિપક્ષો ગેરમાર્ગે દોરી રહ્યા છે, આ ભ્રામક છે, લોકોને બહેકાવી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરી અને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહી છે, એવા આક્ષેપો વિપક્ષ ઉપર કરવા માંડ્યા. પરંતુ હકીકતમાં જે રીતે સાકેત ગોખલે નામના એક નેતાએ આરટીઆઈ કરી અને આરટીઆઈના જવાબમાં દિલ્હીની 2 હોસ્પિટલ, લેડી હાર્ડિંગ્સ અને સફદરજંગ હોસ્પિટલે જે રિપોર્ટ આપ્યો, જવાબ આપ્યો આરટીઆઈના સંદર્ભમાં, એમાં ચોખ્ખું લખેલું છે લેડી હાર્ડિંગ્સ હોસ્પિટલમાં 9 પેશન્ટને ગન શોટની ઈજાઓ બતાવવામાં આવી છે, જ્યારે સફદરજંગ હોસ્પિટલમાં પેલેટ ગનથી જે ઘા થયા હોય, ઇન્જરી થઈ હોય એવો એક પેશન્ટ, ટોટલ 10 દર્દીઓને સારવાર આપવામાં આવી હોવાનું ખુલાસો થયો. આટલો ખુલાસો થયા છતાં પણ ભાજપ જે નરી જૂઠાણી પાર્ટી છે, જૂઠાણાઓની પાર્ટી છે અને જૂઠાણા જ ચલાવતી હોય છે, એ પાર્ટી એક જ રાગ આલાપતી રહી કે પેલેટ ગનનો ઉપયોગ થયો નથી. 20મી જુલાઈએ ઘટના બની ત્યારથી વિપક્ષો હાવી થઈ ગયા હતા અને લોકસભામાં પણ જોરદાર હંગામા ચાલી રહ્યા હતા. અને જે રીતે લોકસભાની કાર્યવાહી કે રાજ્યસભાની કાર્યવાહી આને કારણે ખોરંભે પડતી જતી હતી અને એક જ માંગણી હતી વિપક્ષોની કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવે, ગૃહમાં આવે, બંને ગૃહમાં આવીને આ બાબતનો ખુલાસો કરે, જવાબ આપે કે પેલેટ ગન ફાયર કરવાનો આદેશ કોણે કર્યો. અને જો કેન્દ્રીય ગૃહમંત્રી આદેશ ન કર્યો હોય તો કોના થકી થયો. પરંતુ અહંકારી સરકારના અહંકારી ગૃહમંત્રી માનનીય અમિતભાઈ પોતે નમતું તો જોકે નહીં અને પોતે આ વાત તો માને જ નહીં, વિપક્ષો કહે એટલે
થોડો હું જઈને હાજર થઈને જવાબ આપું નહીં, એમ કરીને જે જીદ પર અડેલા રહ્યા અને 20મી તારીખે જે ઘટના ઘટી ત્યાર પછી એક પણ દિવસ બંનેમાંથી એક કે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાર્લામેન્ટ હાઉસમાં જાય, પોતાની ઓફિસમાં બેસે, પરંતુ ગૃહની કાર્યવાહીમાં હાજરી ના આપી. અને આ બંને મહાનુભાવો પાર્લામેન્ટ હાઉસની પોતાના કાર્યાલયમાં બેસીને કામ કરે અથવા તો ઉદ્ઘાટનો, લોકાર્પણ અથવા તો લોકોને જે નેતાઓ અથવા તો જે વિપક્ષના જે અન્ય નેતાઓ આવ્યા હોય એ લોકોને સાથે મુલાકાત કરે. અને ખાસ તો અમિતભાઈ શાહ જે 12મી ઓગસ્ટે ગુજરાતમાં એક લોકાર્પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા અને ઉદ્ઘાટન કર્યું હતું. હવે એમને આ બધો સમય મળે છે, પરંતુ ગૃહમાં આવીને આટલા દિવસથી 21મી જુલાઈથી લઈને 12મી ઓગસ્ટ સુધી ગૃહમાં આવીને જવાબ આપવાની ફુરસદ નથી. એટલા બિઝી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ. જોકે આજે છેલ્લો દિવસ હતો, 13મી તારીખે છેલ્લો દિવસ હતો લોકસભાના રાજ્યસભાના એટલે કે સંસદના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ હતો. અને જે રીતે આજે સવારે કાર્યવાહી શરૂ થઈ અને માત્ર 1 મિનિટમાં કાર્યવાહી પૂરી થઈ ગઈ અને અનિશ્ચિત કાળ માટે લોકસભાનું સત્ર છે, લોકસભા છે એ સ્થગિત કરવામાં આવી. આજના દિવસમાં જે કાર્યવાહી શરૂ થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ બંને ગૃહમાં હાજર રહ્યા. અને જે રીતે વિપક્ષોએ માંગણી કરી અને હોબાળો કર્યો એટલે તરત જ સ્પીકર ઓમ બિરલાએ ગૃહને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવાનું રૂલિંગ પાસ કરી દીધું. અને જે રીતે સરકારે આ વસ્તુ જે ઘટના ઘટી છે એને દબાવવાનો પ્રયત્ન કર્યો અથવા તો એને બાબતે જવાબ નહીં આપવાનો જે નિર્ણય કર્યો હતો એ નિર્ણયમાં અડગ રહ્યા અને બંનેમાંથી એકે મહાનુભાવો આ બાબતે મગનું નામ મરી ના પાડ્યું. જ્યારે બીજી બાજુ ઝારખંડમાં વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા છે એ આંદોલનમાં લાઠીચાર્જ થયો અને સોશિયલ મીડિયા એક એવું માધ્યમ થઈ ગયું છે કે કંઈ પણ વસ્તુ હોય, કંઈ પણ ઘટના હોય અથવા કોઈ પણ વિડીયો હોય એ તમને તાત્કાલિક જોવા મળે. ટ્વિટર, પહેલાનું ટ્વિટર અને હાલનું એક્સ પ્લેટફોર્મ પર એક વિડીયો આવ્યો. પશ્ચિમ બંગાળથી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરોને ઝારખંડ મોકલવામાં આવ્યા હતા. અને ઝારખંડ કેમ મોકલવામાં આવ્યા હતા? તો કે ઝારખંડમાં જે આંદોલન ચાલી રહ્યું છે એમાં ઉત્પાત મચાવવા માટે, એમાં તોફાન કરવા માટે. અને આ વસ્તુનો ખુલાસો થયો હતો અને જે લાઠીચાર્જ થયો, વિધાનસભા કૂચ કરી રહ્યા હતા વિદ્યાર્થીઓને, એ વખતે જે પ્રકારે પોલીસને ઉશ્કેરવાનું કામ કરવામાં આવ્યું તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો અને નેતાઓ અને એબીવીપીના બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓએ પોલીસને ઉશ્કેરી અને પોલીસે લાઠીચાર્જ કર્યો. અને તેને કારણે ભાજપ આખા દેશમાં એક સાથે એક સુરે વિરોધ કરવા માંડ્યું કે વિપક્ષની સરકાર છે એટલે કે ત્યાં આગળ ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે અને રાહુલ ગાંધી આ બાબતે જવાબ આપવો જોઈએ. હવે રાહુલ ગાંધી શા માટે જવાબ આપે? તોફાન તમે કરાવો, ઉશ્કેરો તમે પોલીસને, તમારા કાર્યકરો અને નેતાઓ ઉશ્કેરે અને તમે હાથે કરીને ત્યાં મોકલો અને પછી તમે લાઠીચાર્જ થાય એટલે તમે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ ઉપર દોષનો ટોપલો ઢોળી દો. આ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું વર્ષોથી આ એક પરંપરા ચાલી આવે છે અને જે ભાજપે પણ અપનાવી દીધી છે કે કંઈ પણ થાય એટલે કોંગ્રેસ ઉપર ઢોળી દેવાનું. દેશમાં આટલી બધી આઈઆઈએમ્સ, યુનિવર્સિટીઓ, કોલેજીસ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ્સ, જે બધી સેવાઓ બધી ચાલુ થઈ છે અથવા તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે દેશમાં આઝાદી પછી, એ કોંગ્રેસના જ કાળમાં ઊભું થયું હતું. અને તમે બધા પણ જે ભણ્યા છો ને, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને માનનીય ગૃહપ્રધાન અમિત શાહજી, તમે બધા જે ભણ્યા છો ને એ કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસે જે ઊભી કરેલી યુનિવર્સિટીઓ છે ને એમાં ભણ્યા છે.
ભણ્યા છો અને એમાંથી પાસ થઈને તમે ગયા છો. એટલે કોંગ્રેસે શું કર્યું એ તમે જે કાયમ દાવાઓ કરો છો ને કે કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે આ કર્યું. તમારી સરકારે શું કર્યું છે? તમારી સરકારે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. અને સ્પેસ ટેકનોલોજીના રોડ જે એક જ વરસાદમાં ઉદ્ઘાટન થયાના 15 દિવસમાં તૂટી જાય, 4200 કરોડ, હજારો કરોડના ખર્ચે બનેલા એક્સપ્રેસવે તૂટી જાય અને એનું રિસર્ફેસિંગ કરવા માટે જે કંપનીએ બનાવ્યો એ કંપનીને કામ પાછું સોંપવામાં આવે અને એ કંપની મોટા પંખા મૂકીને રસ્તા સૂકવવા માટે રિસર્ફેસિંગનું કામ ચાલતું હોય ત્યાં રસ્તા સુકાય એના માટે, ઝડપથી સુકાય એના માટે મોટા પંખા મૂકી અને કામગીરી કરે. આવી તો તમારી સરકારની કામગીરી છે. હજારો કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક ટેકનોલોજીના ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ બનાવો છો, તમારી સરકારે બનાવ્યા, અને જે પહેલા જ વરસાદમાં પાણીમાં તરબોળ થઈ ગયા. નોઈડાનું જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, હમણાં તાજેતરમાં જ શરૂ થયું, ત્યાં પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયું અને આખી એક ટર્મિનલ બંધ થઈ ગયું, એસ્કેલેટર સુધી પાણી પહોંચી ગયા. તો આ તમારી સરકારની કામગીરી છે. જ્યારે કોંગ્રેસના શાસનમાં બનેલી જે વસ્તુઓ છે એ આજે પણ અડીખમ છે, એમાં કશું જ નુકસાન નથી થતું. વરસાદ હોય કે ગમે તેટલી ગરમી પડે તો પણ કોઈ જાતના નુકસાન થતા નથી. અને તમારી સરકારે બનાવેલી બધી વસ્તુઓમાં પોલ છે, જેમ તમારી પાર્ટી પોલમ પોલથી ચાલે છે. તો જે રીતે ચોમાસું સત્ર ધોવાયું, તો દોસ્તો ચોમાસું સત્ર જે કોઈ પણ સત્ર મળતું હોય ને, એ પાર્લામેન્ટનું સત્રની વાત કરું છું, તો પાર્લામેન્ટનું સત્ર મળે ને કોઈ પણ 15-20 દિવસનું, એની પાછળ કરોડો રૂપિયા ખર્ચો થતો હોય છે. એક દિવસ તો પાર્લામેન્ટના બંને ગૃહો ચલાવવાનો એક દિવસ તો ખર્ચો કેટલો થાય છે ખબર છે? 8 થી 9 કરોડ રૂપિયા. એટલે પ્રતિ મિનિટ 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય. સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધીનો કામકાજ સમિતિ, જ્યારે પાર્લામેન્ટ સેશન ચાલુ થવાનું ને પેલા કામકાજ સમિતિ, સલાહકાર સમિતિ બેસે અને કામકાજની યાદી તૈયાર થાય અને અધ્યક્ષની સચિવાલયમાંથી આખી યાદી તૈયાર થાય અને કેટલા કલાક શું કામ થશે એની બધી આખી યાદી તૈયાર કરવામાં આવે. અને જે યાદી તૈયાર કરવામાં આવે ને આ વખતના ચોમાસું સત્રમાં લોકસભાની, તેમાં જે પ્રમાણેના કામો હતા ને કોઈ જ કામો થયા નહીં અને ઉલટાનું ધોવાઈ ગયું. અને જે કામકાજ માટેના જે કલાકો હતા ને એમાં 96 કલાક ને 30 મિનિટ ઓછી કામગીરી થઈ. હવે આખું ચોમાસું સત્ર ધોવાઈ ગયું, એના માટે ભાજપ આજે લોકસભાનું ગૃહ અનિશ્ચિતકાળ માટે મુલતવી રાખવામાં આવ્યું અને પછી બપોર થતાં જ ભાજપના પ્રવક્તાઓ ટીવી કેમેરા સામે બેસી ગયા પ્રેસ કોન્ફરન્સ કરવા અને દોષનો ટોપલો ઢોળી દીધો વિપક્ષો ઉપર. અને જે રીતે આક્ષેપો કર્યા ભાજપે કે ચોમાસું સત્રમાં જે કામગીરી કરવાની હતી, જે કાર્યવાહી કરવાની હતી, એ કાર્યવાહી થવા ન દીધી. અને આટલું ઓછું એમ ગઈકાલે એટલે કે 12મી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આટલા દિવસ સુધી કશું ના બોલ્યા, આટલા દિવસ સુધી ગૃહમાં પણ ના આવ્યા અને કોઈ વાતનો જવાબ પણ ના આપે, કોઈ નિવેદન પણ ના આવ્યું. અને કાલે 2 ન્યૂઝ એજન્સીને બોલાવી અને ઊભા રહીને અને જાણે ઉપકાર કરતા હોય એ રીતે અને શિખામણ આપતા હોય વિપક્ષોને કે બપોરે 3 વાગ્યા સુધીનો 3 વાગ્યા પહેલા લોકસભાના અધ્યક્ષને તમે પત્ર આપી દો, હું ચર્ચા કરવા તૈયાર છું, સરકાર ચર્ચા કરવા તૈયાર છે, હું સત્રમાં બેસીશ, ગૃહમાં બેસીશ, મોડી રાત સુધી ચાલે સત્ર ત્યાં સુધી બેસીશ અને આવતીકાલે બપોરે 3 વાગે એટલે 13મી તારીખે બપોરે 3 વાગ્યા સુધી ચર્ચા ચાલશે. 3 વાગે હું તમારા એક સવાલનો જવાબ આપીશ. તો માનનીય શાહ સાહેબ, જે તમે વાતો કરો છો ને એ તમે 21મી જુલાઈએ તમે ગૃહમાં આવીને સામેથી નિવેદન કરી દીધું હોત ને કે આ જે ઘટના ઘટી એ અત્યંત દુઃખદ છે અને સાથે આ પેલેટ ગન ચલાવવાનો ઉપયોગમાં લેવાનો આદેશ મારા તરફથી નહોતો થયો અને જેના તરફથી થયો હશે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારનું જો નિવેદન ગૃહમાં આપી દીધું હોત ને તો ગૃહની કાર્યવાહી ચાલી હોત અને આટલા કરોડોનું ધોવાણ ન થયું હોત. વાંક તમારી સરકારનો છે, તમારો છે. વિપક્ષોને માથે માછલા ધોવાનું બંધ કરે હવે સરકાર તો ઘણું સારું. કારણ કે જે રીતે 8 થી 9 કરોડ રૂપિયા દિવસનો ખર્ચો અને એમાં જે ખર્ચામાં આવે છે ને તો
સદનની જાળવણી સાફ સફાઈનો ખર્ચો દિવસનો, પ્લસ જેટલા પણ સાંસદો સત્રમાં આવે એટલે કે 542 લોકસભાના અને બાકીના રાજ્યસભાના, એ દરેક સાંસદોને 2500 રૂપિયા પ્રતિદિન એ લોકોને ગૃહમાં હાજરી આપવાના વળતર પેટે મળે. અને સાથે સાથે અન્ય ખર્ચા અને આવવા જવાનું ભાડું એ તો અલગથી. એટલે આટલો બધો જો ખર્ચો થતો હોય 8 થી 9 કરોડનો, તો સરકારે પણ સમજવાની જરૂર છે કે જે ઘટના ઘટી એ બાબતે જો યોગ્ય સમયે જવાબ આપી દીધો હોત તો આટલા કરોડો રૂપિયાનું ધોવાણ ન થયું હોત. અને જે પ્રકારે વિપક્ષ ઉપર માથલા ધોવાનું કામ કરી રહી છે ભાજપ, એ ભાજપે હવે આ નીતિ છોડી દેવી જોઈએ. કારણ કે લોકો જાણી ગયા છે, જનતા જાણી ગઈ છે કે જે પ્રકારે 20મી જુલાઈએ બર્બરતાપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યા, મહિલા વિદ્યાર્થીનીઓને જે પ્રકારે મારવામાં આવી, થપ્પડો મારવામાં આવી, જે અશ્લીલ હરકતો કરવામાં, કપડાં ફાડી નાખવામાં આવ્યા, ત્યારે તમારી હસ્તકની પોલીસે જે બર્બરતા આચરી છે ને, એ માટે તમારે દેશની અને વિપક્ષોની માફી માંગવાની હોય અને ગૃહમાં નિવેદન કરવાનું હતું કે આ ઘટના દુઃખદ હતી, પરંતુ તમે અહંકારમાં ભરેલી સરકાર, અહંકારી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અહંકારથી ભરેલા નેતાઓ છે અને એ લોકો બંનેમાંથી એકે આ બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટા પર આવી ગયા રીલ બનાવવા માટે અને યુવાનોને રીઝવવા માટે આવી ગયા, કારણ કે એમને ખબર છે કે જો આ યુવાનો નારાજ થશે ને અને જશે ને તો ભાજપ પણ ઘેર જશે, સત્તા પર નહીં આવે. કારણ કે આવતા વર્ષે 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ને જો આ યુવાનો નારાજ થયેલા છે અને યુવાનો જો દૂર થઈ જશે ભાજપથી તો મોટું નુકસાન 7 રાજ્યોમાં ભાજપને પડે એવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટા પર રીલ તો બનાવી, પરંતુ યુવાનો માને એવા નથી, જેન્ઝી માને એવા નથી. જેન્ઝી તો ઉલટાના હજી પણ નારાજ છે અને હજી આંદોલન વધુ કરવાના મૂડમાં છે. કારણ કે જેન્ઝીના આંદોલનને કારણે જેન આલ્ફા પણ હવે જાગૃત થઈ છે. દેશભરમાં જે શાળાઓની કથળતી હાલત છે ને અને જે સુવિધાઓ નથી મળતી ને, એ માટે જેન આલ્ફા દેશભરમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જ્યાં બાબા યોગી આદિત્યનાથની સરકાર છે ત્યાં મોરચો માંડી રહ્યા છે. ગામે ગામ જે શાળાઓમાં જેન આલ્ફા આંદોલન કરી રહ્યા છે, પોતાની રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે આ સરકારે અને આ અહંકારી નેતાઓએ સમજવાની જરૂર છે કે જેન્ઝી કે જેન આલ્ફાને સરકારમાં કોઈ રસ નથી, સત્તા માટે પણ કોઈ રસ નથી, ખુરશી માટે પણ કોઈ રસ નથી. એમને માત્ર સુવિધાઓ જોઈએ છે, એમને માત્ર શુદ્ધિકરણ જોઈએ છે, શિક્ષણમાં શુદ્ધિકરણ, પરીક્ષામાં શુદ્ધિકરણ જોઈએ છે. નહીં કે તમારે જગ્યા ઉપર બેસવા માટે નહીં, એ લોકોને તલપાપડ થતા હોય એવું નથી. એ લોકોને એમને જે યોગ્ય શિક્ષણ મળવું જોઈએ એ પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ અને સાથે સાથે યોગ્ય સુવિધાઓ પણ મળવી જોઈએ, એ માગણી છે. ત્યારે અહંકારી સરકારે અને અહંકારી બંને નેતાઓએ પોતાનો અહંકાર છોડી અને પ્રજાલક્ષી કામો કરવા જોઈએ. અત્યાર સુધી બહુ કામો કર્યા તમે, પણ પોતાના પક્ષના નેતાઓ લક્ષી જ કામ કર્યા છે, પોતાના પરિવારજનોના લક્ષી જ કામ કર્યા છે. પરંતુ હવે પ્રજા તરફ પણ જુઓ, જે પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, એ કરોડો રૂપિયાનો ટેક્સ તમે જે રસ્તાઓ બનાવો છો, જે એરપોર્ટ બનાવો છો, એમાં વાપરો છો, પરંતુ બધા ધોવાઈ જાય છે પહેલા વરસાદમાં અને બધા જ પૈસા ડૂબી જાય છે. તો આ કરોડો રૂપિયાના જે ટેક્સ ભરે છે ને જનતા, એ લોકોને સુવિધાઓ જોઈએ છે. તમારા બેકાર કામ અથવા તમારા પોપલા કામ અથવા પોલમપોલવાળા કામોમાં રસ નથી. સુવિધાઓ આપશો તો તમને આંખો પર બેસાડશે અને જો સુવિધા નહીં આપો તો લાત માતા પણ અચકાશે નહીં. એટલે અહંકાર છોડી અને સરકારે અને ભાજપે આ બાબતે વિચારવું જોઈએ. દોસ્તો, રાવણ પણ અહંકારી હતો અને રાવણનો અંત એના અહંકારને કારણે જ થયો હતો. એટલે ટૂંકમાં હવે આપે નક્કી કરવાનું છે કે આ લોકસભાનું પાર્લામેન્ટનું જે સત્ર હતું, ચોમાસું સત્ર, એ કોના કારણે ધોવાયું અને કોણ જવાબદાર છે
એ તમારે નક્કી કરવાનું છે. દોસ્તો આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને હા જે મેં પૂછ્યું છે એનો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.